ચિંજાવદરના કાઠી દરબાર અલૈયા ખાચર નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી શ્રીજીની સેવા કરતા. તે કથા વાર્તામાં વિશેષ કુશળ હોવાથી શ્રીજી મહારાજ અલૈયા ખાચરને સત્સંગનો પ્રચાર કરવા દેશાંતરમાં ફરવા મોકલતા. સાથે સુરા ખાચર વગેરે પાર્ષદો પણ ફરવા જતા. એક વખત શ્રીજી મહારાજે 2 માસ સુધી અલૈયા ખાચરને ઐશ્વર્ય આપ્યું હતું. તેથી શ્રીજી મહારાજે આપેલી સોટીથી બીજાને સમાધિ થતી અને તે બીજાના અંતરની વાત પણ જાણી શકતા. આથી લોકો અલૈયા ખાચરને ખૂબ માનવા પૂજવા લાગ્યા. દેશમાં ફરીને શ્રીજી મહારાજ પાસે આવ્યા ત્યારે સુરા ખાચરે એક દિવસ રમૂજ કરતાં કહ્યું કે મહારાજ, ભણે અલૈયો તો ઢોલિયા ઉપર ચડીને ભગવાન થઈને બેસે અને અમારે હેઠે બેસવું પડે. તે એવું ભગવાનપણું અમને એક દિવસ તો આપો. મહારાજ કહે, સુરા ખાચર, ભગવાન થવામાં લાભ નથી. કોઈક દિવસ કઠિન પડી જાય એવું આકરું કામ છે. ત્યારે સુરા ખાચર કહે, અરે જે થવું હોય તે ભલે થાય, પણ ભગવાન થયા તો કહેવાય. મહારાજ કહે, ઠીક, ત્યારે તમને પણ એક દિવસ ભગવાન થવાનો લાભ આપશું. આગળના સમયમાં ખાખી બાવાઓ મોટી જમાતો લઈને દેશ વિદેશમાં ફરતા. તેમાં કેટલાક પવિત્ર મહંતો ધર્મનો પ્રચાર કરતા, ત્યારે કેટલાક મોટો અડબંગ કરી પ્રજાને ત્રાસ પણ આપતા. આવી એક જમાત કારિયાણી પાસે એક ગામમાં આવેલી. તે જમાતના બાવાઓ તે ગામના ચોરાના બાવાને બાંધીને મારવા લાગ્યા અને કહે કે તું માલદાર હે, इसलिए हमको इतना पैसा दो. ત્યારે ચોરાનો બાવો કહે, અરે મને ગરીબને શા માટે મારો છો? તમે બહુ સીધાઈ બતાવો છો તો સ્વામિનારાયણ પાસે જાઓ ને. ત્યારે બાવા કહે, સ્વામિનારાયણ કોણ હે ઓર કहाँ रहते હે? એટલે ચોરાનો બાવો કહે, અરે એ તો દેશમાં ભગવાન થઈને ફરે છે અને હજારો લોકો એમને માને છે. તેઓ અહીં નજીક ગઢડામાં રહે છે. આટલી વાત સાંભળીને બધા બાવાઓ એકદમ ક્રોધ કરી કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ ભગવાન ક્यों हुआ? ચલો ઉસકો પકડ કે દક્ષિણા ઓર માલ મલિદા ઉડાવે. આ રીતે વિચાર કરી 10-12 બાવાઓ હાથમાં ધોકા અને મોટા મોટા ચીપિયા લઈ ચલોમાં ફૂંકતા ગઢડાને માર્ગે ચાલતા થયા. આ તરફ શ્રીજી મહારાજ ગઢડાથી કારિયાણી જવા માટે માણકી ઉપર સવાર થઈ 10-12 કાઠી દરબારોના સ્વાર સાથે રવાના થયેલા. તે અધવચ્ચે પેલા બાવાઓને મળ્યા. દૂરથી મહારાજને આવતા જોઈને બાવાઓએ કોઈકને પૂછ્યું કે એ કોણ આ રહા હે? ત્યારે વટે માર્ગુએ કહ્યું કે એ તો સ્વામિનારાયણ છે. મહારાજનું નામ સાંભળીને બાવા ખૂબ રાજી થયા અને પરસ્પર કહેવા લાગ્યા કે બડા ભારી કામ હુઆ, ભગવાન કી ઈચ્છા સે રાસ્તે મેં ही સ્વામિનારાયણ મિલ ગયે, અબ તો ઠીક હોગા. પછી બાવાઓ મહારાજની ઘોડી પાસે આવી કહે, તુમ સ્વામિનારાયણ હો, ભગવાન ક્यों હુઆ? મહારાજ કહે, પહેલાં પાછળ પાઘડાવાળા અને બધાથી જાડા આવે છે એ સ્વામિનારાયણ છે. આથી બાવાઓ પાછળ આવતા સુરા ખાચર પાસે ગયા અને બુમરાણ કરતા પાસે આવી એક બાવાએ સુરા ખાચરના વાસામાં ચીપિયો અડાડીને કહ્યું કે તુમ ભગવાન ક્यों હુઆ? સુરા ખાચર સર્વની પાછળ એકલા જ હતા અને બાવાઓ 10-12 હતા. એટલે વિચાર કર્યો કે આને મહારાજે મોકલ્યા લાગે છે. હવે હું ગાફલાઈ રાખીશ તો પહોંચાશે નહીં, માટે યુક્તિથી કામ લઉં. પછી સુરા ખાચર કહે, અરે મહાત્મા, શાંત થાવો, ક્રોધ ન કરો. મારે કોઈ ભગવાન થવાનો મોટો મોહ નથી. હું તો રાહ જોઈ રહ્યો છું કે કોઈ આપના જેવા પવિત્ર મહાત્મા મળે તો મારું બધું તેને સોંપી દઈ તેનો શિષ્ય થઈ જાઓ. અને ઘોડીને તત્કાળ 2 સોટીઓ એવી મારી કે ઘોડી પૂર જોશથી ઉપડી. બધા ઘોડેસવારો તીવ્ર વેગથી આગળ જઈ રહ્યા હતા અને બાવાઓ પાછળ ધમ પછાડા કરતા રહ્યા. કારિયાણી પહોંચ્યા પછી સુરા ખાચરે મહારાજને કહ્યું કે કૃપાનાથ, આમ કરાય? મેં જરા પણ જો ગાફલાઈ રાખી હોત તો 10-12 ખાખી મળીને મને નિરાતે પૂરો જ કરત. મહારાજ કહે, તમે કહેતા હતા ને કે મારે એક દિવસ ભગવાન થવું છે, એથી અમે કહ્યું કે સૌથી પાછળ આવે છે એ સ્વામિનારાયણ છે. અમે તો તમને ભગવાન કર્યા, પણ હવે તમારે ન થવું હોય તો તમારી મરજી. પછી મહારાજ અને સુરા ખાચર સહિત સૌ સખાઓ ખૂબ હસ્યા. જય શ્રી સ્વામિનારાયણ.